રહ્યા છે ઇન્ડિયાને લઈને? જેફરીઝે એની નોટમાં જે કહ્યું છે તે બજારમાં હમણાં રહેવાવાળા ઘણા બધા લોકોને સમજવાની ગરજ હશે કે એ લોકોએ કહ્યું છે કે શોર્ટ ટર્મમાં બજારમાં તેજી આવવાની પાછી સંભાવના છે. હવે તે સંભાવના કેમ છે તે હવે એ લોકોએ કહ્યું છે કે નિફ્ટી તો એના શિખરથી 13-14% નીચે ગયું છે. પણ પહેલાં આપણે વાત કરીએ CLSAની. તો CLSA એ લોકો કહે છે કે Q3ના જે પરિણામ હતા તે અનુમાનથી બેટર હતા, પણ જે EPSમાં જે ડાઉનગ્રેડ થયા છે તેને લીધે એ લોકોને હજુ પણ થોડી ઘણી ચિંતા છે. ને તે એ લોકોની જે કવરેજમાં જે સ્ટોક્સ છે તેમાંથી ઓલમોસ્ટ 63% એવા સ્ટોક્સ હતા જેમાં અર્નિંગ્સ ડાઉનગ્રેડ આવ્યા છે FY26 માટે, ને ફક્ત 18% એવા છે જેમાં અર્નિંગ્સને અપગ્રેડ આવ્યું છે FY26 માટે. તેને હિસાબે એ લોકોએ ઘણા એવા સ્ટોક્સ છે જેને એ લોકોએ રેટિંગ જે છે તે અંડર પરફોર્મથી અપગ્રેડ કરીને હોલ્ડ કરી છે. જેમાં વોલ્ટાસ, ટાટા સ્ટીલ, IOC, BPCL અને ઓઇલ ઇન્ડિયા છે. સ્ટોક્સ એવા પણ છે જેની એ લોકોએ રેટિંગ બદલીને હોલ્ડથી અપગ્રેડ કરીને આઉટ પરફોર્મ કરી છે, જેમાં એસ્કોર્ટ્સ કુબોટા, મુથુટ ફાઇનાન્સ, TCS છે, વિપ્રો છે, ડોક્ટર લાલ છે, કેન્સ ટેકનોલોજીસ છે, ACC, ઓરોબિંદો ફાર્મા, ડાલમિયા ભારત એવા ઘણા નામો છે. બજાજ ઓટોને અપગ્રેડ કરીને એ લોકોએ ડબલ અપગ્રેડ કર્યો છે, અંડર પરફોર્મથી આઉટ પરફોર્મ કર્યો છે. અને બે એવા સ્ટોક્સ છે જેને એ લોકોએ ડાઉનગ્રેડ કર્યા છે, જેમાં GSPL અને ડોક્ટર રેડ્ડીઝના નામ શુમાર છે. ને જેફરીઝની એ લોકો જે નોટ રાખી છે તેમાં એ લોકો કહે છે કે બજારમાં શોર્ટ ટર્મમાં તેજી આવવાની પ્રોબેબિલિટી એમ છે કે નિફ્ટી એના શિખરથી 13-14% નીચે છે. બ્રોડર માર્કેટની હાલત તો વધારે ખરાબ છે. મિડ કેપ હોય કે સ્મોલ કેપ હોય, બંને 20%થી વધારે નીચે તૂટ્યા છે. ને તેને લીધે એ લોકો એ કહે છે કે બજારમાં શોર્ટ ટર્મમાં તેજી આવી શકે છે. તો તે કેમ આવી શકે છે? તો આ જે કરેક્શન આવ્યું છે તેને લીધે જે વેલ્યુએશન છે જે લોંગ ટર્મ એવરેજની નજદીક આવ્યા છે, હજુ પણ એની એકલાવેર નથી આવ્યા પણ નજદીક આવ્યા છે. તેને લીધે ને જેટલી પણ પોઝિટિવ ન્યૂઝ હતી, RBIની રેટ કટ હોય, લિક્વિડિટીના અનાઉન્સમેન્ટ્સ હોય, બજેટમાં ઇન્કમ ટેક્સ કટ હોય, તે બધાને માર્કેટે ડિસ્કાઉન્ટ કર્યો છે. તે અને જે ગવર્મેન્ટની સ્પેન્ડિંગ વધશે તે અને જે કરેક્શન પછી જે વેલ્યુએશન સુધર્યા છે તેને લીધે બજારમાં તેજી આવી શકે છે. તેને લીધે એ લોકોએ એક સ્ક્રીનિંગ કરી એ લોકોના સ્ટોક્સની કવરેજ યુનિવર્સમાં, ને તેના પછી એ લોકોએ એવા સ્ટોક્સ કાઢ્યા છે જેની એ લોકોની પિક્સ છે, જેમાં વોલ્ટાસ, અડાની પોર્ટ્સ, હોમ ફર્સ્ટ, અપોલો હોસ્પિટલ્સ, ક્રોમ્પ્ટન ને એવા બીજા એવા ઘણા નામો સામેલ છે. જે જેફરીઝે એ લોકોએ ક્રાઇટેરિયા હતા જે એ લોકોએ સ્ક્રીન કર્યું તેમાં HDFC, AMC, શ્રીરામ ફાઇનાન્સ, એપ્ટસ અને સિરમા પણ આવ્યું. તે એવા સ્ટોક્સો રેડાર પર રાખવાની જરૂર છે. પણ જેફરી નો બિગર ટેકઅવે આ છે કે શોર્ટ ટર્મમાં બજારમાં તેજી પાછી આવી શકે છે.